હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વને હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને વિષય પર્યાવરણ એકમ 9 બદલાતા કુટુંબો આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, કુટુંબનું વૃક્ષ દોરો। તો અહીં આપણે આપણા કુટુંબનું વૃક્ષ દોરવાનું છે અને નીચે તમારા મિત્રનું કુટુંબનું વૃક્ષ દોરો। તો અહીં આપણો મિત્ર જે હોય તેનું વૃક્ષ દોરવાનું છે। હવે આગળ પછી તેના આધારે તેમાં રહેલો તફાવત નોંધો। મારું કુટુંબ અને મિત્રનું કુટુંબ। હવે આ કુટુંબમાં કેટલો તફાવત છે એ આપણે નોંધવાનો છે। દરેકનો અલગ અલગ તફાવત આવશે। પ્રશ્ન 2, કોષ્ટકની વિગત ભરો। અહીં વિગત તમારું કુટુંબ, તમારા મામાનું કુટુંબ, તમારી માસીનું કુટુંબ, આમાં પણ બધાનો અલગ અલગ જવાબ આવશે। કુટુંબ ક્યાં રહે છે એ બધું આપણે લખવાનું છે। હવે આગળ પ્રશ્ન 3, બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખવાનું। એટલે આપણી શાળામાં જે બીજા ગામમાંથી કે શહેરમાંથી જે બાળક આવ્યું હોય એના વિશે આપણે લખવાનું છે, ક્યાંથી આવ્યું છે, કેમ આવ્યું છે એ બધું। પ્રશ્ન 4, નીચે જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી છે, તે કુટુંબમાં કેવો ફેરફાર થશે તે જણાવો। અહીં 3 પ્રશ્નો આપેલા છે, તેનો જવાબ આપણે લખવાનો છે। હવે પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ આપો। એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો શું મુશ્કેલી આવે એ લખવાનું છે। હવે આગળ બીજો પ્રશ્ન છે, કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે। ત્રીજો, છેલ્લા 5 વર્ષમાં તમારા કુટુંબમાં કયા કયા ફેરફારો થયેલ છે। 4, નોકરીને કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારને કેવી મુશ્કેલી પડી છે। પછી 5, તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડા સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય। આગળ છેલ્લા 10 વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં આવેલો તફાવત જણાવો। હવે પ્રશ્ન 6, વિધાનો ખરા છે કે ખોટા કરી તે દર્શાવો। તો પહેલું વિધાન ખોટું છે, પહેલું વિધાન ખરું છે, બીજું ખોટું છે અને ત્રીજું ખોટું છે અને ચોથું ખરું છે અને પાંચમું ખરું। હવે આગળ પ્રશ્ન 7, ખોટો શબ્દ છેકી નાખો। તો અહીં ચાર વિધાનો આપ્યા છે, તેમાં ખોટો શબ્દ છેકી નાખવાનો છે। હવે પ્રશ્ન 8, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પહેલામાં સી આવશે, બીજામાં બી આવશે, ત્રીજામાં ડી આવશે, પછી 4 ચોથામાં સી આવશે અને પાંચમામાં સી। હવે પ્રશ્ન 9, તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણે કેવા કપડાં પહેર્યા હતા। વર, વધુ, પિતા, માતા, તમે, પછી બહેન, તમે કયા કપડાં પહેર્યા તે આપણે અહીં નોંધ કરવાની છે। તો મિત્રો, અહીં આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।